રેલવે વિભાગના અધિકારી સાથે સ્થળ નિરીક્ષણ શહેરમાં ટ્રાફિક સુગમ બનાવવા ધારાસભ્યના મહત્વપૂર્ણ સૂચનો. અંડરબ્રિજના વિસ્તરણ માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ત્વરિત કામગીરી. જનહિત પ્રાથમિકતા. સાવરકુંડલાના વર્ષોથી પ્રજાના ટ્રાફિકના ત્રાસથી મુક્તિ આપવા માટે આગવું આયોજન. સુરક્ષિત અને સુવિધાજનક વાહન વ્યવહાર માટે સ્થળ પર ધારાસભ્યનું મહત્વપૂર્ણ નિરીક્ષણ. રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ધારાસભ્યની સક્રિય પહેલ. સાવરકુંડલા શહેરમાં રેલવે વિભાગને લગતા જરૂરી પ્રશ્નોના ઝડપી ઉકેલ અને જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપવા માટે આજે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ રેલવે અધિકારીઓ સાથે સ્થળ પર વિસ્તૃત નિરીક્ષણ કર્યું. શહેરના વિકાસ તથા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને કેન્દ્રમાં રાખી વિવિધ સ્થળોએ પ્રબંધકીય સમીક્ષા કરવામાં આવી. સાવરકુંડલાને ફાટક મુક્ત શહેર બનાવવા માટેના લાંબા ગાળાના હેતુ સાથે ધારાસભ્યએ મહુવા રોડ, માર્કેટિંગ યાર્ડ, જેસર રોડ, ફાટક સહિતના મુખ્ય સ્થળોની મુલાકાત લીધી અને ફાટક પાસે આવેલ અંડરબ્રિજને વધુ પહોળા કરવાની અગત્યની જરૂરિયાત અંગે અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. વાહન વ્યવહારની લાંબી કતારો, ટ્રાફિક અવરજવર અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખી અંડરબ્રિજનું વિસ્તરણ શહેર માટે અત્યંત અગત્યનું હોવાનું તેમણે જણાવ્યું. આ મેરેથોન બેઠકના રેલવે વિભાગના અધિકારીઓ તેમજ સંગઠનના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર નિકુંજ મહેતા, અસ્મિતા ન્યૂઝ, સાવરકુંડલા. સાવરકુંડલાનો પ્રાણ પ્રશ્ન હતો આ રેલવેના ગરનાળાનો. આજ આપશ્રી પણ પધાર્યા છો, રેલવેના અધિકારીશ્રી પણ છે. વધતું જતું શહેરીકરણ અને શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સામાન્ય જનતા માટે પ્રાણ પ્રશ્ન જેવું છે. સાવરકુંડલાની અંદર રેલવેની બંને બાજુ લગભગ 50% એટલે કે રેલવેની જે લાઈન છે એની બંને બાજુ અડધું શહેર વિકસિત છે. આ બાજુથી આ બાજુ જવા માટે લોકોને ખૂબ સમસ્યા અને સંઘર્ષ કરવો પડે છે. એવા વખતે ધારાસભ્ય તરીકે મારું કર્તવ્ય પણ છે કે આ સમસ્યામાંથી સાવરકુંડલાની જનતાને મુક્તિ આપવી પડે. માનનીય સાંસદ ભરતભાઈ સુતરિયાના સહયોગથી અને રેલવે અધિકારીઓની દીર્ઘ દ્રષ્ટિને કારણે આજે ભાવનગરથી અને અમરેલીથી રેલવેના અધિકારીઓ પણ આવ્યા છે અને આ સમસ્યામાંથી સાવરકુંડલા શહેરને ફાટક મુક્ત કેવી રીતે બનાવી શકાય, આ ટ્રાફિકની સમસ્યામાંથી શહેરને કેવી રીતે મુક્તિ આપી શકાય એ સંદર્ભમાં અધિકારીઓ સાથે રહી એમની સાથે ચર્ચા વિચારણા કરીને આગામી સમયની અંદર આ સમસ્યાના ઉકેલ માટે અમે ખૂબ સારી રીતે પ્રયાસ કરીએ છીએ. સમય જતાં આનું નિરાકરણ આવી શકે એવી દિશાની અંદર સકારાત્મક પ્રયાસ કરીએ છીએ અને એમના માટે રેલવેનો અમને ખૂબ સારા પ્રમાણમાં સહયોગ મળી રહ્યો છે. હું અધિકારીશ્રીઓ જે પ્રકારે અહીંયા આવ્યા, આ બીજી વખત આવ્યા છે, હું એમનો પણ આભાર માનું છું કે જનતાની સમસ્યાઓને દૂર કરવામાં એ લોકો પણ જે સકારાત્મક રીતે અમને સહયોગ આપે છે, એટલે રેલવે તંત્રનો પણ આભાર માનું છું ને સાંસદશ્રીનો પણ આભાર માનું છું. આપનું નામ, હોદ્દો અને આપ શ્રી અહીં પધાર્યા છો ધારાસભ્ય શ્રી. આજે ફાટકનો જે ગંભીર પ્રશ્ન છે. મારું નામ શૈલેષ કુમાર મોદી છે. સિનિયર ડીએન સેન્ટ્રલ ભાવનગરમાં કાર્યરત છું અને ભરતભાઈ સુતરિયાજી માનનીય સંસદ સભ્યશ્રી અને આમની જોડે ચર્ચા વિચારણા ગઈકાલે થઈ. પહેલાં પણ એક વખત ફોન પર વાત થઈ હતી. એ પ્રમાણે હું આવ્યો છું અને અમે ફાટક મુક્ત સાવરકુંડલા બનાવવાની દિશામાં એક પ્રયાસ કરીએ છીએ અને લાગે છે કે થઈ જશે. આપણે કોશિશ કરીએ, હું મારી રીતે પ્રસ્તાવના મોકલીશ, એ પ્રમાણે આપણે આગળ વધશું. થેન્ક યુ.